સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના ટાવર પાસે આવેલ વિસ્તારમાં એક વ્યક્તિએ ગળે ફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવ્યું હતું। ત્યારે આ બાબતે મળતી માહિતી મુજબ વાત કરવામાં આવે તો લીંબડી ગ્રીન ચોક એટલે કે આઝાદ ચોક વિસ્તારની પાછળ આવેલ દેરાસર વિસ્તારમાં રહેતા અને દરજી કામ કરતા એક યુવકે પોતાના ગળામાં ફાંસો નાખી અને જીવન ટૂંકાવ્યું હતું। ત્યારે પરિવારજનોને માહિતી મળતા પરિવારજનો આ યુવકને તત્કાલીન લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો। ત્યારે ફરજ પરના તબીબ દ્વારા આ યુવાનને મૃત જાહેર કરવામાં આવ્યો હતો। ત્યારે આ યુવકે કયા કારણોસર પોતાનું જીવન ટૂંકાવ્યું એ હજુ પણ અકબંધ છે। આ બાબતે પોલીસને જાણ થતાં પોલીસ સ્થળ પર તેમજ હોસ્પિટલ ખાતે દોડી આવી હતી અને આ બાબતે તપાસ હાથ ધરી હતી। કલ્પેશ વાઢેર સાથે CN24 ન્યૂઝ સુરેન્દ્રનગર। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।